સુરેન્દ્રનગરમાં ખારાગોડા કચ્છના નાના રણની જમીનનો જે આખો વિવાદ સામે આવ્યો, જમીન ખાનગી કંપનીને ભાડે આપતા હવે વિવાદ વકર્યો છે। અગરિયાઓએ ખારાગોડા ખાતે બેઠક કરીને રણનીતિ તૈયાર કરી છે। આગેવાનોએ ખાતરી આપતા એક દિવસ આંદોલન મોકૂફ રખાયું। અગરિયાઓએ તંત્રની કામગીરી સામે ગંભીર આરોપ પણ લગાવ્યા। भाड़ा पेटे कोई पैसा वाली कंपनी ने आ लोग आपी दी है और अत्यारे बधा आगरिया कुल आगरिया मळे ओछामां ओछा 15 થી 20 હજાર आगरिया आश्रे मीठा वगरना थई पड़शे अने धंधो अमारो बगड़ी जशे। એટલે અત્યારે હાલ ગમે તેમ કરી અને સરકાર આ જમીન ભાડે ન દઈ શકે અને ભાડે દેવાની જમીન પણ નથી। મહત્વનું છે કે દસાડામાં આવેલા કચ્છના નાના રણમાં વર્ષોથી મીઠું પકવવામાં આવે છે। અગાઉ રણમાં 23,000 એકર જમીન અને ખારાગોડા નવા ગામની જમીન હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડને ભાડા પેટે આપવામાં આવી હતી, જેના કારણે ખારાગોડા સ્થિત હિન્દુસ્તાન લિમિટેડના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમને હેરાન કરાતા હોવાની પણ ઘટના સામે આવી હતી। ત્યારે ફરીવાર કચ્છના નાના રણમાં 5,000 એકર જમીન હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને ભાડા પેટે આપી દેતા વિવાદ સર્જાયો કે જ્યાં અગરિયાઓએ પહેલેથી જ મીઠું પકવે છે તે જમીન ભાડા પેટે ફાળવી દેવામાં આવતા અંદાજે 20,000 જેટલા અગરિયાઓની રોજીરોટી પર સવાલ ઊભા થયા। ત્યારે જમીન ભાડે ન અપાય તેવી માંગ ઉઠી છે। ખરેખર આખા કચ્છના નાના રણમાં ઘોડખર અભયારણ્ય જાહેર થયેલ છતાંય અને 2012માં હિન્દુસ્તાન સોલ્ટનું લગભગ મારા ખ્યાલ મુજબ લીઝ લાયસન્સ રદ થઈ ગયું છતાંય 5,000 એકર જમીન અગરિયાને 10 એકર જમીન ભાડે આપવા તૈયાર નથી કોઈ સરકાર કે બીજા ત્રીજા। તો આ 5,000 એકર જમીન કેવી રીતે ભાડે આપી શકે? તો ખારાગોડાના રણમાં અગરિયાઓ વિરોધના મેદાને છે। ખાનગી કંપનીને જમીન ભાડા પેટે આપી દેતા અગરિયાઓમાં રોષ છે। જમીન ભાડે આપી દેવાતા અગરિયાઓની રોજીરોટી પર જોખમ સર્જાયું છે। પોલીસે રણમાં પહોંચી અગરિયાઓને સમજાવવા માટે પ્રયાસ હાથ ધર્યા।